અમદાવાદ શહેરના બોપલ ખાતે આવેલા વકીલ બ્રિજની નીચે આવેલા બોપલ હાટમાં પ્રથમવાર મનોદિવ્યાંગોની સક્ષમતાના દર્શન કરાવતો 5 દિવસનો ભવ્ય હાટડી મેળો શુક્રવારે શરૂ થયો। આ મેળો વાસણા સ્થિત જીજે સિટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર સંસ્થા દ્વારા ગુજરાતના લોકો મેળાઓની જેમ જ આયોજિત કરવામાં આવ્યો, જેમાં તેમના દ્વારા બનાવેલી વિવિધ હાથ બનાવટની ચીજ વસ્તુઓનું તેમના દ્વારા વેચાણ કરવામાં આવે છે અને લાઈવ ડેમો પણ બતાવવામાં આવે છે। આ મેળાનું ઉદ્ઘાટન માટે ઇન્ડેક્ટ સીના કાર્યવાહી નિયામક ડીએમ શુક્લા, મેનેજર આરએસ શાહ, સીઈડીના મેનેજર ધર્મેન્દ્ર પંડ્યા સહિતના પધાર્યા હતા અને રિબિન કટ કરીને મેળાની ધમાકેદાર શરૂઆત કરાવી। મેળામાં બાળકો દ્વારા વિવિધ અદ્ભુત કલ્ચર કાર્યક્રમો જોઈને બધા જ દંગ રહી ગયા હતા। અમદાવાદમાં બોપલ ખાતે વકીલ બ્રિજ નીચે જેજે સિટી દ્વારા અને આજે ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ છે, હાર્ટ ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી અહીંયા દિવ્યાંગ અને મનોદિવ્યાંગ તથા બાળકોની હાથ બનાવટની ચીજ વસ્તુઓ સાથે સાથે એમના લોકનૃત્ય, લોકકળાઓના પ્રદર્શન માટે આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, જ્યાં અમારી સાથે ડૉક્ટર હેમંત, ખાસ કરીને ડૉક્ટર નીતિન સુમન શાહ જોડાઈ ગયા છે। એમની પાસે જાણીશું। સર, અહીંયા બહુ એક્સલન્ટ આયોજન કર્યું છે। આવા તો હાટડીના 3 જ જગા છે, પણ આ જે રીતે ડેકોરેશન કર્યું છે ને, આટલા સ્ટોલ બહુ અદ્ભુત છે। હું એ લોકોને ખાસ શુભેચ્છા પાઠવું છું। આવું વધારે ને વધારે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરે। ખાસ કરીને આજે પધાર્યા છો, આપે તમામ વસ્તુઓ નિરીક્ષણ કરી છે, કેવી લાગી રહી છે, કેવી મહેનત દેખાઈ રહી છે, ખાસ કરીને દિવ્યાંગ મનોદિવ્યાંગ બાળકોને? એક્સલન્ટ, બહુ સરસ, ખરેખર ક્રિએટિવ માઇન્ડ દેખાય છે। અને ભગવાન એક કઈ શક્તિ લઈ લે, બીજી શક્તિ આપે જ છે। એટલે વિકલાંગ તો હું કહેતો જ નથી, એનો ઉલટી વધારે બુદ્ધિને સમજણ હોય છે, પણ બહુ સરસ બનાવ્યું છે। કેટલા વર્ષથી આયોજન થાય છે, અથવા તો આવનારા સમયમાં હેતુ શું છે? આ તો આ વર્ષે જ કર્યું છે, પણ આગળ જતાં વધારે અમારે કરવું છે। એ યશેશભાઈ તમને કહેશે। જે રીતે હાલ અમારી સાથે નીતિન સુમન શાહે જે અમને માહિતી આપી કે ખૂબ જ સારું, અદ્ભુત બનાવવામાં આવ્યું છે। અમારું ઉદ્દેશ્ય આગળ ખૂબ લાંબે લઈ જવાનું છે, પહેલી વખત હતું, પરંતુ વધારે માહિતી અમારે એમની પાસેથી જાણીશું। સર, આપનું નામ? હું યશેશ શાહ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી। ઓકે યશેશભાઈ, તમે આજે જે પ્રકારનું આયોજન કર્યું છે, તમારો આ આયોજનનો મુખ્ય હેતુ શું છે અને કેવી કેવી તકલીફો તમને આવી છે, કેટલું સફળ જણાઈ રહ્યું? અમારી સંસ્થા 20 વર્ષથી મનોદિવ્યાંગ બાળકો માટે કાર્ય કરી રહી છે। મનોદિવ્યાંગ બાળકો માટે જનરલી એવું કહેવાય છે કે બાળકો કશું કામ નહીં કરી શકે, પરંતુ અમે જ્યારે સંસ્થાની શરૂઆત કરી ત્યારથી અમારો એક માત્ર ગોલ રોજગાર જ રહ્યો છે। કારણ કે આપણે કોઈ પણ બાળક અથવા કોઈ વ્યક્તિને મદદ કરીએ તો 1 વાર, 2 વાર, 5 વાર, પણ પછી કાયમ માટે તો આપણે એને મદદ નથી કરી શકતા। તો આ બાળકને જો કંઈક એવી વોકેશનલ ટ્રેનિંગ, એની સ્કિલ જે આવી છે એના બાય બોર્ન, એવી સ્કિલ આધારિત કોઈ ટ્રેનિંગ આપવામાં આવે તો એ બાળક ચોક્કસ કંઈક વ્યસ્ત થશે અને બાળક કામમાં પ્રવૃત્ત થશે તો એ શાંત થશે, એટલે એના જે વર્તન છે, એનું જે બિહેવિયર છે એ પણ કંટ્રોલમાં રહેશે। અને દિવસના 6 કલાક કે 8 કલાક બાળક જો કોઈ દિશામાં, કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહેશે તો એના મા બાપ માટે પણ ખૂબ શાંતિ થશે। અને જે મા બાપની ચિંતા છે આપણા પછી શું, એનો એક રાહત દર આવવાનું શરૂઆત થશે। કારણ કે મા બાપ જે રાખી શકે બીજા કોઈ વ્યક્તિ ન રાખી શકે। અને જો આ બાળકનું વર્તન એબનોર્મલ હોય તો એને સગા ભાઈ કે સગા બહેન પણ નથી રાખતા। એવા સંજોગોમાં જો બાળક કંઈક પ્રવૃત્ત હશે, કાર્યમાં બિઝી હશે, તો એ બાળક શાંત થશે, કંઈક પ્રોડક્ટિવ હશે અને એ પ્રોડક્ટનું જો માર્કેટ આપણે ઊભું કરીએ, કારણ કે આજે પણ ભારત દેશની અંદર મેન્ટલ હેલ્થ માટે એક પ્રકારનો છોછ છે, કોઈ વ્યક્તિ આને સહજતાથી સ્વીકારતું નથી। જીવ દયા બહુ થાય છે, પણ આ બાળકને ખબર નહીં કેમ જીવ નથી શું, આ મારો બહુ મોટો પ્રશ્ન છે સમાજને। આ આપણા હ્યુમન બિંગના જ બાળકો છે અને એની અંદર પણ એક જીવ છે, તો એને જો આપણે એનિમલને ટ્રેન કરી શકતા હોય તો આ બાળકને કેમ નહીં? અને આ બાળક 100% ટ્રેન થાય છે। અને એમાં અમારી સાથે અમારા ટ્રસ્ટી અરુંધતી મેમ જોડાયેલા છે, જે ઇન્ડેક્સીના એક્સ ડિરેક્ટર છે, અને એમની મદદથી અમે લોકોએ ઇન્ડેક્સી વિભાગમાંથી આ મેળાનું જે આયોજન કર્યું છે આજે, એ હાટડી મેળા કાર્યક્રમનું આયોજન અમે આજે જે કર્યું છે એની અંદર લગભગ 33 સ્ટોલ છે, જેમાંથી 20થી વધારે સ્ટોલ મનોદિવ્યાંગ બાળકોના છે અને એ બાળકો એનો ડેમો પણ બતાવશે। કદાચ કોઈ એમ કહેશે કે અમારે જોવું છે
તે બાળક બતાવશે અને વી પ્રૂવ ધીસ કે આ બાળકો પણ કાર્ય કરી શકે છે. ઉપરાંત ગુજરાત સરકારના ઇન્ડેક્સીના જે આર્ટિઝન કાર્ડ આવે છે એના માટે પણ અમે ગવર્મેન્ટને સેન્સિટાઇઝ કર્યા અને આજે એ પરિસ્થિતિ છે. આ મેળાનું ઓપનિંગ કાર્યવાહક નિયામક શ્રી DM શુક્લ સાહેબ આવ્યા હતા પરમ દિવસે અને એમના તરફથી વચન આપવામાં આવ્યું કે આ બાળકોને પણ અમે લોકો આર્ટિઝન કાર્ડ ગવર્મેન્ટ તરફથી કાઢાવી આપશું, જેથી એ લોકોને દુકાન કરવા ક્યાંય જવું ના પડે અને પોતાના જ પગ પર એ થઈ શકે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની દુકાન લઈ શકે એ શક્ય નથી. એટલે ટૂંકમાં આ બાળકો જો પોતાના પગ પર થઈ જશે, શાંત થઈ જશે, એના માટે તેને અમે એને માર્કેટ પ્લેટફોર્મ આપવા માટે આ હાટડી મેળાનું કાર્યક્રમ કર્યો છે. જે રીતે હાલ અમારી સાથે JJ સિટી જે સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એમના અમારી સાથે મહિલા મેમ્બર જોડાયા છે. બેન, આપનું નામ? મારું નામ અલ્પા પંડ્યા. કેવી રીતે JJ સિટી આ કાર્ય કરે છે, ખાસ કરીને દિવ્યાંગ? હું JCT ડિરેક્ટર છું અને અમે લોકો છે ને મહિલાઓને મમ્મીઓ બહુ ડિસ્ટર્બ હોય છે, મમ્મીને રિજેક્શન આપવામાં આવે છે, તો મમ્મીને અમે મોટિવેટ કરી, રિહાબિલિટ કરી અને એ લોકોને બાળક પ્લેટફોર્મ આપવા માટે મા બાપને પણ અમે રિહાબિલિટ કરીએ છીએ અને બાળક ઊભું થાય અને ઘરમાં શાંતિ રહે એ રીતનું અમે મમ્મી સાથે બાળકને પણ અમે પ્લેટફોર્મ આપીએ છીએ. એટલે મહિલા સશક્તિકરણ અને વુમન વિંગ્સ એ સાથે દિવ્યાંગ વિંગ્સ એ બધું જ અમારી પાસે છે. બધા જ રસ્તા અમારી સંસ્થામાં ઓપન છે. જે હાલ જે રીતે વાત કરીએ, જે આયોજન કરવામાં આવ્યું છે, સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં JJ સિટી દ્વારા દિવ્યાંગો, મનોદિવ્યાંગો, મહિલા સશક્તિકરણ તમામ લોકો, ખાસ કરીને એ જે લોકો છે કે જેને કોઈ જગ્યાએ આજે આગળ વધવા માટે પ્લેટફોર્મ નથી મળતું, તેવું પ્લેટફોર્મ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવે છે. તે સંસ્થાને સાથે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર છે, ઇન્સ્ટિટ્યૂટ છે, તેમના દ્વારા પણ અહીંયા સહયોગ આપવામાં આવે છે. આવનારા દિવસોમાં પણ આ તમામ સંસ્થાઓ સાથે મળીને દિવ્યાંગ અને મનોદિવ્યાંગ છે, મહિલાઓ જે પોતાની હાથ બનાવટની ચીજ વસ્તુઓ છે, સાથે સાથે તેમની જે કલા છે, તેમના નૃત્યો છે, તેમને બહાર લાવવાનું કામ એક સામાજિક દ્રષ્ટિએ કે સારું કાર્ય કરી રહી છે. ત્યારે પધારેલા અતિથિઓ દ્વારા ગુજરાત સરકારના ઇન્સેક્ટ સી એન્ડ CED 2 વિભાગોના દ્વારા મનોદિવ્યાંગો માટે સંપૂર્ણ ખુલી ગયા છે. JJ સિટીમાંથી હવે સ્પેશિયલ બાળકોને પણ સ્વરોજગાર માટેની તાલીમ આ 2 વિભાગો દ્વારા સરકારી સર્ટિફિકેટ આપીને થશે અને તેમને માર્કેટ પ્લેટફોર્મ પણ આપવામાં આવશે. ત્યારે મેળાના ત્રીજા દિવસે સંસ્થાના પ્રેસિડેન્ટ ટ્રસ્ટી ડૉક્ટર નીતિન સુમન શાહના જન્મદિવસ અને ક્રિસમસનું ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યું અને સંસ્થાના કાર્યકર્તાઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરાયું.